ચાલો ગાઈઝ, આજે આપણે જઈએ ભાવનગરના કોળિયાક દરિયે, જ્યાં મહાદેવના તમને દર્શન કરાવીએ. ભાવનગરથી 24 કિલોમીટર દૂર છે. જોઈ શકો, તમે સર્ચ કરીને પણ જોઈ શકો છો. એકવાડા લેક ખૂબ સરસ અહીંયા એક્ટિવિટી થાય છે. ટ્રેન ને એવું બધું ઘણું બધું છે. નાના છોકરાઓને ખૂબ મજા આવે. તમે અહીંયા બાળકોને લઈને આવજો, ખૂબ મજા આવશે. આ કેફે છે, સારો એવો કેફે છે. રસ્તામાં જે આવે છે હું તમને દેખાડું છું, જેથી તમને ખ્યાલ આવે કે રસ્તામાં શું શું આવે છે. એમ ભાવનગરથી ખૂબ જ નજીક છે દરિયો. અને આ દરિયાનું એવું અહીંયા મહાદેવ છે, તેની પૂજા પાંડવોએ કરી હતી એવું લોકવાયકા છે. ત્યારથી આ મહાદેવ અહીંયા છે અને ઘણા બધા લોકો આવે છે અહીંયા દર્શન કરવા. આપણે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. અહીંયા નાની એવી બજાર છે, તમે શોપિંગ પણ કરી શકો છો. ભરતી હોય ત્યારે દર્શન નથી થતા મહાદેવના, કેમ કે મહાદેવ થોડાક દૂર છે. જેથી ઓટો હોય ત્યારે તમે દર્શન કરી શકો છો. ત્યાં ચાલીને જઈને દર્શન થાય મહાદેવના. આવું થોડુંક કીચડ જેવું હોય તેમાં ચાલીને જવાનું છે. બાળકો પણ આરામથી ચાલી શકે છે, એનો કોઈ પ્રોબ્લેમ નથી. તમે આરામથી જઈ શકો છો ચાલીને અને મહાદેવના દર્શન કરી શકો છો. અહીંયા આસપાસના ઘણા બધા ગામડાના લોકો અહીંયા આવે છે. પોતાના જે વૃદ્ધો હોય એમની અસ્થિ પધરાવવા માટે આવે છે. પૂજાઓ પણ અહીંયા કરે છે. ઓમ નમઃ શિવાય. ચાલો આપણે પણ એક બીલીપત્ર ચડાવી દઈએ મહાદેવને. તમે લોકો પણ દર્શન કરી લેજો. મારું વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ગાઈઝ.